પહેલા વડીલો ઘરનો મોભી કહેવાતા, પહેલા વડીલો ઘરનો આધાર સ્તંભ કહેવાતા. અને આપણે ગુજરાતમાં તો કહેવત પણ છે, ગરડા ગાડા વાળે. પરંતુ હાલ વડીલો ડસ્ટબિન બની ગયા છે. આ હું નથી કહી રહી, રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા પરસોત્તમ રૂપાલાના શબ્દ છે. રાજકોટના ઈશ્વરિયા ખાતે કડવા પાટીદાર સમાજનું એક સંમેલન હતું અને એમાં મુખ્ય વક્તા તરીકે પરસોત્તમ રૂપાલા જ્યારે હાજર હતા ત્યારે જાહેર મંચ પરથી તેઓએ સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને ટકોર કરી છે. આ વાત ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર ચર્ચાતી હતી કે જ્યારે પાટીદાર પટેલ સમાજ જ્યારે એક પરિવાર બે પરિવાર જ્યારે ભેગા થાય છે પટેલ સમાજના સગપણ કરવા માટે, ત્યારે એવું પૂછવામાં આવે છે કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે. ડસ્ટબિન એટલે કે તમારા ઘરમાં વડીલ કેટલા છે, તમારા ઘરમાં વૃદ્ધ કેટલા છે. આ પ્રકારનો કોડવર્ડ યુઝ કરવામાં આવે છે. ડસ્ટબિન કહેવામાં આવે છે વડીલોને. નો ડાઉટ જમાનો ઝેન્ઝીનો આવી ગયો છે, પરંતુ વડીલોને ડસ્ટબિન કહેવા શું યોગ્ય છે? શું સાચે જ પટેલ સમાજમાં આવો ક્રેઝ ચાલી રહ્યો છે કે વડીલોને ડસ્ટબિન કહેવામાં આવે, વડીલોને ડસ્ટબિન માની લેવામાં આવે? આપનું શું કહેવું છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો. એ પહેલા પરસોત્તમ રૂપાલાનો આ વિડીયો સાંભળી લો કે તેઓએ સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે.